પંચમહાલ જિલ્લાના ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। 4 વર્ષ પહેલા 5 લાખના ખર્ચે બે તાલુકાના ગામોને જોડતા કોઝવેને બનાવાયો હતો, પરંતુ ચોમાસામાં ધોધમાર વરસાદના લીધે બાપોઈ નદીમાં ભારે પૂર આવવાથી કોઝવે ધોવાઈ ગયો અને પુલ પર મોટા ગાબડા પડી ગયા છે। કોઝવેમાં મસમોટા ગાબડાઓ પડી જતા લોકોને બાઇક લઈને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। કોઝવેના રસ્તા પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થવાથી ખેડૂતો પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને ગામમાં પ્રવેશ કરવા માટે 2 થી 3 કિલોમીટર વધારે અંતર કાપીને ફરીને જવું પડે છે। કોઝવેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। કાલોલ તાલુકા અને ગોધરા તાલુકાને જોડતો વચ્ચે બેનો કોઝવે બનાવવામાં આવેલો છે। તે કોઝવે અત્યારે 4 વર્ષ પહેલા બનાવ્યો હતો અને અત્યારે પાણી વધારે આવવાના કારણે તૂટી ગયો છે। તો તમામ ભાદરોલીના પબ્લિકને અને ભાટપુરાના ખેડૂતોને, જેમ કે ભાદરોલીના પબ્લિકને દૂધ ભરવા ડેરી અમારા ગામમાં આવવું પડે છે, તો પણ એ લોકોને પણ ઘણી તકલીફ હોય છે અને નથી બાઇક આવી શકતી કે નથી। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભાટપુરા અને કાલોલ તાલુકાના ભાદરોલી ગામને જોડતો જે બાપોઈ નદી પર આવેલો કોઝવે છે તે 4 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો અને હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો પ્રમાણે એ સ્થિતિ થવા પામી છે કે જે ગત ચોમાસાની સિઝનની અંદર આ જે કોઝવે છે તે ઠેર ઠેર તૂટી ગયો છે। અલગ અલગ જગ્યાએ ક્ષતિગ્રસ્ત થવાના કારણે અહીંયાથી જે બે ગામો વચ્ચેથી જે માર્ગ હતો તે સદંતર બંધ થવા પામ્યો છે અને અહીંયા જે ભાદરોલી ગામના અને ભાટપુરા ગામના જે ખેડૂતો છે, પશુપાલકો છે, તેમને 2 થી 2.5 કિલોમીટર વધુ અંતર કાપીને જવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ આ જે કોઝવે છે તે 4 વર્ષની અંદર જ તૂટી જવા પામ્યો છે, ત્યારે આ જે મટીરિયલ જે કહી શકાય તેની ગુણવત્તા સામે પણ પ્રશ્ન ઊભો થયો છે અને બીજી તરફ આ જે કોઝવે છે તેનું સમારકામ કરવા માટે સરપંચ દ્વારા તમામ જે લાગતા વળગતા વિભાગોને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી, જેને લઈને જે અવર જવરમાં જે મુશ્કેલી છે તે ગ્રામજનો વેઠી રહ્યા છે। નિકુંજ પટેલ, TV9 પંચમહાલ। અને